આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાનું 15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા કમિશનરે 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કર્યું હતું. સત્તા પક્ષે ડ્રાફ્ટ બજેટમાં 1,501 કરોડનો વધારો કર્યો છે. નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% રિબેટ મળશે. 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવશે તો 15% રિબેટ મળશે અને અગાઉ એડવાન્સ ટેક્સ ચૂકવવા ઉપર 10% રિબેટ મળતી હતી. એએમસીએ ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરનારાઓને રાહત આપી છે. ઈ વ્હીકલનો ઉપયોગ કરનારને વેરામાં 100% રાહત આપી છે. કેન્સરના દર્દીઓ માટે પણ પેલિએટિવ સેન્ટર બનશે. એસપી સ્ટેડિયમના નવીનીકરણ માટે 75 કરોડની ફાળવણી કરાઈ. વસ્ત્રાપુર પ્રહલાદનગર આશ્રમ રોડ ઉપર નવા ફૂટ ઓવરબ્રિજ બનશે અને આ તમામ જે જાહેરાત છે તે બજેટમાં કરાઈ છે. વિવિધ ઝોનમાં પ્લાસ્ટિક કશર મૂકવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દીપક, અત્યારે જે અમદાવાદ મહાનગરપાલિકાનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને વધુ શું અપડેટ? વર્ષ 2025-26નું સુધારેલું બજેટ સત્તાપક્ષ દ્વારા મૂકવામાં આવ્યું છે અને આ બજેટ 15,502 કરોડનું છે. મહત્વનું છે કે આ વખતે અમદાવાદ નાગરિકો છે કે જેઓ ઇલેક્ટ્રિક વાહનો ખરીદે છે તો તેમને 100% વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. બીજી મહત્વની બાબત છે કે જો એક સાથે 3 વર્ષનો ટેક્સ ચૂકવવામાં આવશે ઓનલાઈન તો 15% રિબેટ આપવામાં આવશે. આ બે મહત્વની બાબતો અમદાવાદના નાગરિકો માટે છે. આ બજેટની અંદર અન્ય વાતો કરવામાં આવે કે જે વિકાસની વાતો કરવામાં આવતી હોય છે અને જે બજેટ મૂકવામાં આવતું હોય છે તેમાં કેન્સરના દર્દીઓ માટે જે છે તે પેલિએટિવ સેન્ટર જે છે તે પણ ઉભા કરવામાં આવશે. સાથે જ જે ખારીકટ કેનાલ છે તેનો બીજો ફેઝ જે છે એ પણ કામ કરવા માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે જે કાઉન્સિલરો હોય છે કે જેમનું બજેટ 33 લાખ રૂપિયા હતું તે વધારીને 40 લાખ કરવામાં આવ્યું છે. એટલે કે હવે કાઉન્સિલરો પ્રજાના કામ માટે થઈને જે 7 લાખનું વધારાનું બજેટ કરવામાં આવ્યું, કુલ બજેટ 40 લાખ કરવામાં આવ્યું છે. હવે તેમાંથી નાગરિકોના કામ જે છે તે કરી શકશે. એટલે કે આ વખતે વર્ષ 2025-26ના બજેટમાં સૌથી મહત્વની બાબત અમદાવાદના નાગરિકો માટે ઇલેક્ટ્રિક વાહનોની અંદર 100% વેરા મુક્તિ અને 15% ટેક્સની રિબેટ યોજના જે છે તે મૂકવામાં આવી છે. જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.